પટેલ આશાબેન મનોજભાઈ. તમે ક્યાં રહો છો? ગાંધીનગર કુલોડા. હા, મારા પગની નસ પકડાતી હતી, કબજિયાત, ડોકમાં અહીં નસ રહી જતી હતી. બરાબર. પછી હાથ સૂજી જતા હતા. બરાબર. હાથમાં કળતર બહુ થાય. સોજા તમને બહુ સમય રહેતા હતા? છાસ ખાઓ તો હા, છાસ ખાઈએ ને એટલે એ દિવસ જ સોજા રહે. 3.5 મહિના ટ્રીટમેન્ટ લીધી, હવે સારું છે. કબજિયાત બધું મટી ગયું. ટોટલ નથી થતું? ના, ટોટલ કશું. જેમ કે દુખાવાનું એવું વધારે થતું હતું, પછી જેમ જેમ ટ્રીટમેન્ટ ચાલુ થઈ પછી સારું થવા માંડ્યું. અને હવે ટ્રીટમેન્ટ ખતમ કરી કેટલો સમય થયો? 7 મહિના. એ મારા અહીંયા ડોકના લીધે ઊંઘવામાં તકલીફ હતી ને માટે. બરાબર. અને પછી કોઈ નસ ખેંચાતી હતી? હા, ડોકની. બરાબર. અને હવે કેવું છે એમાં? હવે સારું છે. નીલમબેને બતાવ્યું એ રીતે કર્યો કસરત ને બધું, એટલે હવે સારું છે. ઓકે. હવે કર્યા પછી હવે 2 મહિનાથી તમને રાહત છે? હા, રાહત છે. બરાબર. હાથમાં બધે રાહત છે. તો અત્યારે તમે છાસ પીઓ છો તો કોઈ સોજા? હા, કશું જ નહીં. કશું જ નથી થતું. કબજિયાત રહે છે? કબજિયાત ના નથી રહેતી. બરાબર. તમારા દીકરાની બી તમે ટ્રીટમેન્ટ કરી હતી? હા, કરી હતી. નાક બંધ થઈ જતું હતું. એને કેટલા વર્ષ છે? કેટલા વર્ષનો? એ 18 વર્ષ. નાકનું હતું, સુઈ જાય એટલે એને નાક બંધ થઈ જાય. બરાબર. આખો દિવસ શરદી જ રહે. શરદી રહે. એને ચક્કર આવતા હતા? હા, ચક્કર આવતા હતા એના. એની ટ્રીટમેન્ટ કેટલા સમય ચાલે? એના 1.5 મહિનો. બરાબર. અને એ ટ્રીટમેન્ટ પૂરા થયા આજે સમય કેટલો થયો? એને 8 મહિના થયા. હવે એને ચક્કર આવે છે? ના, ચક્કર નથી આવતા. ચક્કર એને કઈ ને હવે સારું છે. બરાબર. નાક બંધ થઈ જાય? ના, બંધ નહીં થતું. એકદમ સરસ રહે છે? સરસ. પછી તમે તમારા ભાણીની બી ટ્રીટમેન્ટ કરી? હા, કરાઈને. એને શું હતું ઇશ્યુ? એને હાથનું પ્રોબ્લેમ હતો. એ દવા અમદાવાદ થી લાયા ને મટ્યું નહીં, એટલે પછી હું નીલમબેન પાસે લઈ ગઈ. એમને નર્સિંગ પકડાતી હતી ડોકમાં, એટલે એમને 15 દિવસ ટ્રીટમેન્ટ આપી એટલે એને સારું થઈ ગયું. હવે એને કોઈ પ્રોબ્લેમ થાય છે? ના, હવે પ્રોબ્લેમ નથી થતો. અને માથું એને ચડતું હતું એના વિશે. એ બી પ્રોબ્લેમ મટી ગયો? હા, એ મટી ગયો. એ કેટલા સમય ટ્રીટમેન્ટ લીધી? 15 દિવસ. હવે એકદમ સરસ છે? હા, સરસ.